8મી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થા 1000 વર્ષની પરંપરાનું ગૌરવ સમગ્ર દેશ આજે સોમનાથ સ્વાભિમાન પર્વ ના પાવન અવસરે મહાદેવમય બન્યો છે। 8મી 11 જાન્યુઆરી દરમિયાન ઉજવાતું આ પર્વ ભારતીય સંસ્કૃતિની અતૂટ આસ્થા અને હજારો વર્ષની સનાતન પરંપરાનું પ્રતીક બની રહ્યું છે। આ પવિત્ર અવસરે સોનગઢની દશેરા કોલોની સ્થિત વિજય હનુમાન મંદિર પરિસરમાં આવેલા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। મંદિર ખાતે આયોજિત વિશેષ ધાર્મિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને અલૌકિક બનાવી દીધું છે। મંદિર પરિસરમાં છેલ્લા 72 કલાકથી અખંડ ઓમકાર જાપ, સુમધુર ભજન કીર્તન તથા સતત જલાભિષેક ચાલી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે। વહેતી આધ્યાત્મિક ઉર્જાએ ભક્તોમાં અનોખી શ્રદ્ધા અને શાંતિનો અનુભવ કરાવ્યો છે। આ પ્રસંગે આયોજિત વિશેષ પૂજન અને કીર્તન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મહાદેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા અને સનાતન સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય સ્વાભિમાનના ભાવને વધુ મજબૂત બનાવ્યો હતો। આ અખંડ સાધના માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ 1000 વર્ષથી ચાલી આવતી ભારતીય આસ્થા, સનાતન પરંપરા અને સ્વાભિમાનના જાગરણનું પ્રતીક બની રહી છે। કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી દેશની એકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો સંદેશ આપ્યો હતો। સોનગઢમાં યોજાયેલો સોમનાથ સ્વાભિમાન પર્વ ભક્તો માટે આધ્યાત્મિક ચેતનાનો મહોત્સવ બની રહ્યો છે અને સનાતન ધર્મની અતૂટ પરંપરાને નવી ઉર્જા આપી રહ્યો છે।